રાખ રાખ ગાડી રાખ અહીંયા. ઉતરો ઉતરો હેઠે ઉતરો. અહીંયા બી આવો. આમ જોવો આ ગામ કેવડું મોટું છે. અને તમને ખબર છે ને આપણે અહીંયા શું લેવા આવ્યા છે? હા એ તો અમને ખબર છે, આપણે આ છોકરા પકડવા આવ્યા છે, પણ એ બધું તો ઠીક, અમને બેને આવા લુગડા કાપી રહ્યા તમે. મારી વાત તો સાંભળો તમે. આમ જોવો તમને બેને મેં માંગણ બનાવ્યા છે. શું માંગણ? હા, તમારે ઘરે ઘરે જવાનું છે દાણા માંગવા, અને ઘરે છોકરા હોય ને એટલે ઉપાડીને લઈને અહીંયા વી આવવાનું, બરોબર? અને આમ જો હું અહીંયા બેઠો એની કિડનીઓ કાઢીશ. આપણે 500 કિડનીનો ટોક પૂરો કરવાનો છે ને. હા સમજો, એક આ બાજુ જાવ એક આ બાજુ જાવ, અને હું ઓલો કૂવો દેખાય ને અહીંયા સૌ, બરોબર? છોકરાને પકડીને અહીંયા આવજો, જાવ. વાંધો હાલો. હા. હવે હું કાઢીશ કિડનીયું, પછી તાજ પૈસા વાળો. એ છોકરાઓ, એ બટા રમો ભલે, પણ વાગે ને એનું ધ્યાન રાખજો હો. એવો નહીં લાગે. ઓ રમો તમ તમારે. દયા પ્રભુની ધર્મનો જય હો. બેન કઈક દઈ દીજો, ઘઉં બાજરો જે આપવું હોય. એ તમે ઘડી કઈ ઊભા રહ્યો, હું ઘરમાંથી ઘઉં લેતી આવું. હા વાંધો નહીં, લેતા આવો લેતા આવો. એ છોકરાઓ, હાલો તમને એક વાત કહું. એની માને માંગવા વાળા મારા છોકરાને ઉપાડીને વયા ગયા. હવે મારે શું કરવું? જો તો ખરી હું ક્યાં ઠેઠથી પાણી ભરીને લાવીને આ બે મંડી જ પડ્યા. એ તમારી માને પાણી બગાડોમાં નકર એકાદાને મારી આવે હું. એ હા માં, હવે નહીં બગાડી. હા માં વાળો. દયા પ્રભુની ધર્મની જય હો. થોડા ઘઉં ચોખા આપી દો ને. એ ઉભા રહ્યો, લેતા આવું ઘરમાં. એ લેતા આવો. એ છોકરાઓ અહીંયા આવો તો એક વાત કહું તમને. આવો આવો, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. એ તમારી માને મોહણિયા મૂક. ની માને મારા માણા ક્યાં હે છોકરાને લેવા? ક્યારે આવશે? જલ્દી આવે તો સારું. હાટ એક તો આવ્યો હો, બે છોકરાને લઈને. હાલો હાલો હાલો, હાટ બીજો આવ્યો. આ છોકરા બે પાંચ છે ને. હા તો વાંચો ને આની કે. આ છોકરા બે પાંચ ને. હા આની દે આની દે. પડી ગયો દામો, ચાર છોકરા. હાલો યા ફેફસી. ફેફસી અમાને જ ખાઈ. તમારી માને તમને ફેફસી ખાવા નથી દેતો તો આમ તો આ ફેફસી રહી ને તમારે લઈ જાઓ, અને છોકરાને ફેફસીને લાલચ આપજો એટલે છોકરા તમારી પાસે આવવાના જ છે. એક ગાય આવશે તમારી પાસે, પછી એને આમ જો લઈને અહીંયા આવો હો. હવે હું આ છોકરાની કિડની કાઢવા મળ્યું. જામો પડી જાય છે. વારા ફરતી કાઢી નાખું કિડની. હાલ ઓય આમ જો તો તાઈન છોકરા હાલે આવે છે. એક કામ કર, તારો કે પેપ્સી કાઢ બારી લાલચ દેવી અને પકડી લેવી. હાલે આવા દે. એ છોકરા હાલો, પેપ્સી ખાવી તમારે? આયા પકડી લીધી. હવે પેપ્સી ખાવી છે ને? હા દેવી હો તમ તારે. તમારી માને છોકરાને મૂક દો. એ હાલ કાકા હાલ. એટલે આ ભાંઠિયા બાબા, આ ગામમાં શેનો દેકારો થાય છે? કોક બાજાક શું? શી ખબર મેઘા બાપા.
એ કાંવા દોડતા તો દોડ્યા આવો છો એ મેઘા બાપા શું કહું એ હું ઠામડા ધોતી હતી ને ત્યારે મારા ઘરે એક માંગણ આવ્યો અને ઈ મારા છોકરાને ઉપાડીને વયો ગયો. આ લે મારો દીકરો એને ન્યા ગરવા જ ન દેવાય. એ મારા છોકરાને ઉપાડી ગયો મમતા ભાભી. અરે બાપ રે તમારે હાથ અરે લે તારે હવે એ કંકુમાં હું થયું? એ તમારું તો ઠીક પણ આખા ગામના છોકરાને ઉપાડીને વઈ જાય. અરે બાપ રે હવે શું કરશું આપણે બધાય? એક કામ કરો સમજો પોલીસ વાળાને ફોન કરજો આપણાથી કાંઈ ન થાય પોલીસ વાળા બધું કરશે તમ તારે લે આલો ફોન આલો મારો લાવો ગાયકા ફોન કરી દઉં. હાલો એ સાહેબ એ તમે ગાયકા ફતેપુરમાં આવી જાઓ. અરે નોટ આવવાની થઈ ગઈ છે એમરજન્સી કેસ છે આવો પછી કહું. એ સાહેબ આગળ આવે છે હાલો ગાયકા. હાલો હાલો હા મેં એની મને આ ચારેય છોકરાની કેટલી કાઢલી હતી તો એની મને મારા માણસો હજી નો આયા ક્યારે આવશે? હા આયા. હાલો 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 આયા રાખજો મૂકજો ભાઈ જામો પડી ગયો. કેટલા છોકરા થઈ ગયા. ઓય હવે મારી વાત કાન ખોલીને સાંભળો. સમજો આપણે ત્રણે છોકરાની કેટલી કાઢ લે અને કાંઈ પૈસા ગામમાં તો વહી જાય. હાલો ઉપાડો આને. આમ કુવાડા લઈ લો કુવાડા. હાલો કાંઈ રાખો અહીંયા રાખો. ઇમરજન્સી છે દાવા દે કાયકા. હે રાખ આયા. આ ગામની છોકરી તો આવી ગઈ. કોને ફોન કર્યો છે? કોઈ દેખાતું છે ને આયા? એ સાહેબ આયા. લે આ બધા આમથી આયા. હે કોને ફોન કર્યો તો? એ સાહેબ ફોન તો મેં કર્યો તો. શું થયું? અરે સાહેબ હું કહું તમને હું ઘરે છે ને ઠામડા ધોતી હતી તો એટલી વારમાં એક માંગવા વાળા ભાઈ આવ્યા કે ઘઉં ચોખા કાંઈક આપો તો હું છે ને ઘરમાં ઘઉં લેવા ગઈ તો એટલી વારમાં મારા છોકરા બે રમતા હતા ને એને ઉપાડીને વયો ગયો. મારા આના ને ગામના બધાય છોકરા. હે હા અરે બાપ રે તમારા બાપે ઉપાડીને ક્યાં લઈ જાય તમને ખબર છે? ના સાહેબ ઈ બહારથી ને આવે કિડની કાઢી દે છોકરાની. આય આય હમણાં હામા ગામમાં 10 છોકરાને કાઢી લીધી. એવાને હું કામ ઘરે કરવા દો? કેટલું અમે કીધું કે એવા લુખાને ઘરે ન કરવા દો તો કરવા દો. પણ સાહેબ ખબર ન હોય તો શું કરવું? હવે તમે કંઈક કરો મારા છોકરાને બચાવી લ્યો. કેટલા છોકરા ઉપાડી ગયા? 7-8 હતા. તો બધાને બસાવવા પડશે. હે બેવ કાયકા ગાડીમાં કી બાત ગયા હે? સાહેબ આમ ગયા. બેવ ગાડીમાં બેવ કાયકા. એની માને કાયકા જવું પડશે. હે જાવ દે કાયકા. જાવ દે બસાવવા પડશે. બેવ કાયકા બેવો. કાયકા નકર મોડું થાય છે. કેટલી કાટલી છે? યરખા આ 500 કિતની ઓર્ડર પૂરો થાય ને એટલે સીધા છે ને દુબઈ ભેગા. દુબઈ જ વહી જાઉં પાછું ભારતમાં આવવું જ નથી. સાબો પડી જવાનો હવે. તો એ કાકા હરવો એ કિતની ફેલ થશે કોઈ બાપોય પૈસા નહીં દે પછી. ઈ વાત તારી સાચી. હરવો રમત આ છોકરાની કિડની નાજુક હોય. હરવે મથવું જોઈશે. હવે ખાલી હો કિતની જ ઘટે નહીં. સાબો પડી જવાનો પૈસા. મારા દીકરા આયા હે. ભાગતી રહે કે ભાગતી રહે? એ પકડો. મારા દીકરા આમ તો જો. અરે બાપ રે આ બધા છોકરાની કિડની કાઢી નાખીને બધાને મારી નાખ્યા. તમારી માને ઊભી રહો હેઠો બેસ તારી મને. અરે બાપ રે આ છોકરાએ તમારું શું બગાડ્યું તું? અરે બાપ રે આમ જો તો. મારો છોકરો. અરે બાપ રે નો ખાવાની થઈ ગઈ. હવે શું કરવું? સાના લઈ જાવ હવે. તમારી મને આમ જુઓ તો છોકરાની માયું કેવી રોવે હે. હણિયાવ થોડાક પૈસા હાટું આવું કરો હો. તમારી મને
તમને તો આમ જો જેલમાં લઈ જાય અને સીધી આજ રાત જ ફાંસી દઈ દઉં. અને તમે સાંભળો, આ તમારો વાંક છે. તમે આવાને ઘીરે કરવા દેવો હોતે તમારે ધ્યાન રખાય. અમે કેટલું કહીશું કે જાગૃત બનો, જાગૃત બનો. માણાને ઓળખતા શીખો કે આ હું લેવા આવે હે. હવે થઈ ગયું ને એમણા આમ ક્યાંથી આવશે છોકરા આવે તમારી માને. અને સાંભળો, તમે પણ આવા કિસ્સા બનતા જ હોય છે. પૈસાની લાલચમાં ગામમાં આવી અને છોકરાને ઉપાડી જાય છે અને પછી રોવાના વારા આવે છે. જો રોવે બધાય, પછી ગામે એમ કરો તો ભેગું નહીં થાય. તો જાગૃત બનો. અને તમને લાગે ગામમાં કે આ માણસ નથી હારો, જરા પણ શક હોય તો અમને ફોન કરો, અમે તરત આવી જઈશું. નકર પછી મોડું થઈ જાય છે, પછી કાંઈ નહીં થાય. તમને કહું છું, તમારા હાટું આ વિડીયો બનાવ્યો તો ધ્યાન રાખજો. હે તમારી માને હાલો, આમ હાલો જેલમાં ઊભો થા. લઈ લે બધા, લઈ લે. હાલો હાલો તમારી માને.